બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દે. આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી. આ બિરસા મુંડાના વંશજ છે. આ બિરસા મુંડાજીના વંશજ છે. જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી. આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના ચોર લોકો હોય, અમે કોઈથી ગભરાતા નથી. અમે કોઈના બાપની આગળ ઝૂક્યા નથી ને કોઈના બાપથી ગભરાતા પણ નથી. આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો. આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે. અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો. અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે. અરે જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે. અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી. અમે આદિવાસી કાપી છે. કાપી છે ને? કાપી છે ને? અરે આ નારંગી ગેંગને ભાજપ વાળાથી ગભરાવાનું, ડરવાનું નહીં. આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો, તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે? આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા, આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે. ભાઈ તવેકાનો કાયદો છે. હવે કોઈ મગજમારી કરે તો તીર કામઠા કાઢવા તૈયારી રાખો. રાખશો ને? રાખશો ને? આપણે હવે આર પારની લડાઈ લડવી છે. જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે. અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય, આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવું. ભાઈ કેમ? અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની. હવે કોઈ પરવાનગી નહીં, રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે. આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે 2 જણા કાપી છે. અમને બીજા કોઈની જરૂર નથી. પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે અત્યારે 40% વાત કરે એ પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય, ખનીજ માફિયાનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય, આપણે હવે એકલા હાથે લડવાની તૈયારી રાખવાની છે. બધા લડવા તૈયાર છો? બધા તૈયાર છો? બસ આટલું જ. ગરમી પણ ઘણી છે. તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય આદિવાસી! જય આદિવાસી! જય જોહાર! સૌનો આભાર.